હાલો મિત્રો, કેમ છો? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય ગુરુદેવ. તો આજે આપણે જવાનું છે ફોટો બનાવવા. તો જઈએ આપણે સ્ટેશન દુકાન પર અને ત્યાં જઈને ફોટો બનાવીએ, એની પ્રોસેસ તમને બતાવીએ અને મળીએ સ્ટેશન. જો બા નાય તો ખાઈ પીને કમ્પ્લીટ થઈને બેસી ગયા છે. બા જય ગુરુદેવ. જય ગુરુદેવ. રેડી થઈને બેસી ગયા છે. ઘણું આજ તો નવા નવા કપડાં પહેર્યા. ક્યાં જવાનું? ટાટા જવાનું છે? ક્યાં જવાનું છે? ટાટા જવું છે? હે ટાટા જવાનું છે? નહીં તો જો ભાઈ બે ગયા છે હિચકે ને મસ્ત એકલા એકલા હિચકે છે. જોતો નીચે છોકાવ છે, જોતો ઘણું નીચે છોકાવ છે. હાલ નીચે મૂકી જાવ, નીચે મૂકી જાવ. ટાટા કહી દે હાલ. ચાલો આપણે જઈએ છીએ સ્ટેશન ફોટો બનાવવા માટે. તો ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ આપણે અને જઈએ છીએ આપણે સ્ટેશન. આવી ગઈ છે આપણી લિફ્ટ અને ચાલો જઈએ લિફ્ટમાં. ચાલો આપણી સફર તરફ આપણે નીકળીએ સ્ટેશન જવા. જો બહારનો નજારો અને બહારનો વ્યૂ જોવો. આજે વરસાદ આવવાનો છે, ગરમી છે ફૂલ ભાઈ. તો જુઓ બહારનો વ્યૂ. જો પાર્કિંગમાં પટ્ટા લાગે છે તો એ બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. તો આજે ફાઇનલી પટ્ટા લાગી જશે. અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કાળો ડિબાંગ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે આવવાનો. વરસાદ તો આજ આવવાનો છે બહુ જ ભાઈ. આપણે આવી ગયા છીએ સ્ટેશન. તો આ છે મારુતિ ફ્રેમિંગ. તો અહીંયા બધું થાય ફ્રેમિંગનું કામ. અને જો આ કાનાભાઈ બધું ફ્રેમિંગનું કામ કરે અને ઓલા ડિપાર્ટમેન્ટમાં પ્રિન્ટિંગ થાય, પછી ત્યાં લેમિનેશન થાય, બધું કામ ત્યાં થાય. કાનાભાઈ છે ને ભાઈ પ્રેમ મહિના જોડવા. શું કેવું કાનભાઈ? કાનાભાઈની મોજ જોવો. અને આ છે કાનાની લેમિનેશન. કેમ છે લાલભાઈ? સારું? તો જો ફાઇનલી આપણી પ્રિન્ટ થઈને આવી ગઈ છે. જો ભાઈ ક્વોલિટી જોવો તમે પિક્ચરની, મસ્ત એક નંબર પ્રિન્ટ થઈને આવી ગઈ છે. ને આપણે આમાં ઉપર હોટ લેમિનેશન એ પણ કરી નાખ્યું છે, એટલે ફોટો ક્યારેય ધોળો ન થાય. પ્રકાશમાં રાખો તો પણ એને ફોટાને કાંઈ ન થાય. એ મસ્ત ફોટો બનાવવાનો છે ભાઈ. પ્રિન્ટ લગાવવાનું થઈ ગયું છે ચાલુ. જો ભાઈ આ રીતની પ્રિન્ટ લગાવી દેવાની મસ્ત, ફિનિશિંગ કરી નાખવાનું એકદમ ચકાચક. જો ભાઈ પ્રિન્ટ લાગી ગઈ છે. અરે વાહ, એક નંબર હો. મસ્ત બન્યો ને. હજી ફ્રેમ ફિટ કરવાનું બાકી છે. હે ફ્રેમ ફિટ કરવાનું બાકી છે, કરાવી દઈએ હાલો તો ફ્રેમ ફિટ. તો ભાઈ જો કાનાણીનું આવું મસ્ત કામ છે. તો જેને કોઈને ફ્રેમ ને એવું બનાવવી હોય તો આવી જાજો. એક નંબર કલેક્શન હો ભાઈ. આ ટાઈપનું જો યુનિક તમને બધું મળી જશે. આમ જો મસ્ત મસ્ત ફ્રેમ બનાવી છે. મારે ઘરના ફોટા પણ આવા જ બનાવવા છે. તમે સજેસ્ટ કરશો આમાંથી કયો ફોટો બનાવાય ઘર માટે? ટાઈપનો આપણા ઘર માટે ફોટા બનાવવા છે. તો મિત્રો કોમેન્ટ કરજો કેવો લાગે છે. આ રીતનો લાગશે ફ્રેમનો લુક. તો ચાલો આખી ફ્રેમ બની જાય ને જોઈન્ટ કરીએ અને પછી બતાવીએ ફાઇનલ લુક. એ ફ્રેમ કાપવાનું થઈ ગયું છે ચાલુ. જો ફ્રેમ જોઈન્ટ થાય છે અને ફાઇનલી આઉટપુટ બતાવી. આપણે ફાઇનલી ફોટો તૈયાર કરી દીધો છે. અને તમારે પણ જો આવું કંઈ વર્ક કરાવવું હોય ને આવી ફોટો ફ્રેમને એવું કરાવવું હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, જય ગુરુદેવ.